જો ગુજરાતમાં ઘણા મેળાઓનું આયોજન થાય છે, પરંતુ ભવનાથનો મેળો છે એ નાગા સંન્યાસીઓનો એટલે સંતોનો મેળો છે. અને ભવનાથ દાદા એનો જે ઇતિહાસ શાસ્ત્રોમાં એવી રીતે વર્ણવ્યો છે કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો અને ત્યારે બ્રહ્માજી ભગવાન ભોળાનાથને વિનંતી કરી, પ્રભુ સૃષ્ટિની રચના તો થઈ, પરંતુ સંસારમાં હજુ દુઃખ રહેલું છે, આપ જેને દૂર કરો. એટલે ભગવાન ભોળાનાથ બ્રહ્માંડમાં ફરતા ફરતા રેવતાચલ એટલે અત્યારનું ગિરનાર ત્યાં પધાર્યા છે અને પોતે આસનમાં બિરાજમાન થયા. અને બન્યું એવું કે કૈલાસમાં ભોળાનાથ નું આસન ખાલી હતું. માં પાર્વતી આકુળ વ્યાકુળ થયા, દેવતાઓને વાત કરી, દેવતાઓ સહિત માં પાર્વતી રેવતાચલમાં આવ્યા અને ભગવાન ભોળાનાથની શોધખોળ કરે છે. માં પાર્વતી એ સાધના કરતા કરતા સ્થૂળ સૂક્ષ્મ અને કારણના ત્રણ શરીરથી પર તુર્ય અવસ્થામાં ચતુર્થા અવસ્થામાં પહોંચે છે. અને કહેવાય છે કે શરીરનું ભાન વસ્ત્રો પડી જાય છે, એટલે આ અત્યારનું વસ્ત્ર પથક ક્ષેત્ર કહેવાયું છે. અને ત્યાં ભગવાન ભોળાનાથ ભવનું દુઃખ ટાળવા માટે સ્વયંભૂ રીતે ભવનાથ સ્વરૂપે પ્રગટ્યા, પહેલું કારણ. અને બીજું એવું પણ કહી શકાય કે માં પાર્વતીનો ભાવ જોઈ અને ભાવનાથ સ્વરૂપે પ્રગટ્યા છે. એટલા માટે ભવનાથનો મેળો એ એવું પણ કહી શકાય કે માં પાર્વતીનો જે ભક્તિનો ભાવ હતો ને, એટલે માનસમાં કીધું કે માં પાર્વતીની ભોળાનાથ પ્રતિ કેવી ભક્તિ હતી. કોટી જન્મ લગ રગડ હમારી વરવું શંભુનત રહું હું કુંવારી, કરોડો જન્મ વીતી જાય છતાં પણ ભગવાન ભોળાનાથ સિવાય કોઈને હું ભક્તિ ન કરું. આ માં પાર્વતીનો ભગવાન ભોળાનાથ પ્રત્યેનો પ્રેમ હતો. અને મારી દ્રષ્ટિએ જો કહું તો કે ભવનાથનો મેળો એ માત્ર વ્યવસ્થા માટે નથી, પરંતુ અવસ્થા પ્રાપ્ત કરવા માટેનો મેળો છે. ભવનાથનો મેળો સુવિધા માટે નહીં, પરંતુ સાધના માટે છે. ભવનાથનો મેળો એ બહિર યાત્રાનો કેવળ મેળો નથી, પરંતુ અંતર યાત્રાનો મેળો છે. એટલે લગભગ આજે ત્રીજો દિવસ છે અને 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓની આજે ઉપસ્થિતિ છે. હું જ્યાં સુધી સમજો છું ત્યાં સુધી કે જ્યારે દેવતાઓ સહિત માં પાર્વતી ગિરનારમાં આવ્યા, એ પ્રથમ મેળો હતો. સુભદ્રા હરણ થયું એ અને જે દ્વારકાવાસીઓ આવ્યા બીજો મેળો હતો. અને 1919માં 56,823 શ્રદ્ધાળુની ઉપસ્થિતિ સરકારના ચોપડે નોંધાયેલી છે. અને 2024માં 12 લાખ શ્રદ્ધાળુઓ હતા. અને આજ આ 2026 સરકારે ખૂબ સારી સુવિધા કરી છે. મને યાદ છે ત્યાં સુધી કે 2019માં જયારે વિજયભાઈ રૂપાણી સીએમ હતા ભાજપ સરકારમાંથી, ત્યારે મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ, હું તો શેરનાથ બાપુ હતા, આઈએસ અધિકારી કૈલાસ નાથન હતા. અને ત્યારે આ મિની કુંભની જાહેરાત થઈ. અને આ બીજો મિની કુંભ એ ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના સાનિધ્યમાં આ બીજો સરકારશ્રી તરફથી મિની કુંભ જાહેર થયો છે. ખૂબ સુંદર સુવિધા કરી છે અને કોઈને અગવડતા ન મળે અને શ્રદ્ધાથી આવો. અને જે મેળાનું રહસ્ય છે માત્ર ભૌતિક નહીં, પરંતુ આધ્યાત્મિકતા તરફ લઈ જવાનો આ મેળો છે અને સાધનાનો મેળો છે. અહીંયા શ્રદ્ધાળુઓ આવે, એક શ્રદ્ધા લઈને જાય. અને જે મૃગીકુંડ છે એની પણ ખૂબ લાંબી કથા છે. જ્યારે કાન્યી કુબ્જાના રાજા ભોજ એ જ્યારે દરબારમાં બેઠા હતા, ગુપ્તચરોએ વાત કરી કે એક ગિરનારમાં મૃગનયની સ્ત્રી ફરે છે. દરબારમાં હાજર કર્યા, વિદ્વાનોએ પ્રયાસ કર્યા, નિષ્ફળ રહ્યા. છેલ્લે ઉર્ધ્વ રહેતા ઋષિ આવ્યા, વાચા આપી અને એ સ્ત્રીએ પોતાના પૂર્વજન્મની કહાની કીધી કે ભોજ રાજા પૂર્વજન્મના સિંહ હતા અને હું હરણી હતી. એ શિકાર કરવા પાછળ પડ્યા અને પોતે ભયભીત થઈને સુવર્ણ રેખા એટલે અત્યારની સોન રેખા નદી ત્યાં એ શરીર એનું પડ્યું, પરંતુ મોઢું છે એ ઝાડમાં ફસાયું. એટલા માટે ઉર્ધ્વ તેરા ઋષિ કીધું કે એ ખોપડી તમે જે સુવર્ણ નદીમાં ફેંકશો એટલે એ આબેહૂબ સુંદર સ્ત્રી બનશે. અને જેવી ખોપડી ફેંકી અને જે મૃગનયની સ્ત્રી હતી એ સુંદર સ્ત્રી બની અને ભોજ રાજા એની સાથે લગ્ન કર્યા. અને રાણીના કહેવાથી ભોજ રાજાએ ઈસવીસન 11મી સદીમાં એટલે 1500 વર્ષ પૂર્વે આ મૃગીકુંડની રચના કરી છે. અને કહેવાય છે કે આ મૃગીકુંડમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. અને નાગા સંન્યાસીઓને અને મૃગીકુંડ સાથેનો સંબંધ એ છે કે જેમ માં પાર્વતીએ સાધના કરતા વસ્ત્રોનું ભાન ન રહ્યું અને ભક્તિ રસમાં લીન થયા, એવી જ રીતે નાગા સંન્યાસીઓ
આ મૃગી કુંડમાં સ્નાન કરે તો એ ભક્તિનો રસ છે. ભક્તિના રસમાં જે લીન થાય એને પરમ તત્વની અવશ્ય પ્રાપ્તિ થાય છે. અને એટલે ઉપનિષદમાં કીધું રસો વે સહ રસમ લબ્ધ્વા હિ આનંદી ભવતી. ભક્તિ રસ એ પરમ રસ છે. અને એક આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્યાત્મની તિષ્ઠતી, એ અંતર જગતમાં પણ એ વાત ચરિતાર્થ થાય છે. તો જે શ્રદ્ધાળુઓ ભવનાથનો મેળો માણવા આવ્યા છે એ જરૂર એક ન કેવળ ભૌતિક પરંતુ આધ્યાત્મિકતાનો સંદેશ લઈને જાય અને પરમ તત્વની પ્રાપ્તિ થાય એવી શુભકામના અને આશીર્વાદ સાથે જય ભવનાથ. ઓમ નમો નારાયણ.